બાકી રોજનું રોજ રીડ આઉટ કર્યા કરશો તો યાદ રહી જશે. એકને એક વસ્તુ ટિપિકલ લેંગ્વેજમાં નથી લખી એટલે યાદ કર્યા કરશો, ટ્રાય કર્યા કરશો તો યાદ રહી જશે. સૌથી પહેલાં હાઇડ્રોલોજી શું છે, ઇન્ટ્રોડક્શનની અંદર વાત કરશું. હાઇડ્રોલોજી શું છે તો પહેલાં વર્ડને પકડવાનો. હાઇડ્રો, હાઇડ્રો એટલે વોટર થાય, ગુજરાતીમાં લખવું તો પાણી થાય. શું થાય? પાણી થાય. કોઈ પણ વોટર રિલેટેડ કોઈ અભ્યાસ કરવામાં આવે છે, પાણી ક્યાંથી આવ્યું અને પાણી કઈ રીતે મોકલવું, એ અભ્યાસને શું કહેવાય? હાઇડ્રોલોજી કહેવાય. શું કહેવાય? હાઇડ્રોલોજી કહેવાય. તો શું કામ કરશે? તો પહેલાં ખેતીવાડીને કેટલું પાણી જોઈશે, વરસાદ કેટલો આવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે શું જોઈશે? કેનાલ જોઈશે, તો એને કહેવાય ડિસ્ટ્રીબ્યુશન. આ બધો અભ્યાસ અથવા તો બધું વસ્તુ વાત કરવાના એક ડિપાર્ટમેન્ટને શું કહેવાય છે? હાઇડ્રોલોજી કહેવામાં આવે છે. કોના સાથે ડીલ કરશે? મુવમેન્ટ. મુવમેન્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની. ડિસ્ટ્રીબ્યુશન એટલે કઈ દિવસે કેટલા ને કેવું પાણી આપવાનું, એનું ક્વોલિટીનું ધ્યાન રાખવાનું. ક્વોલિટી ઓફ વોટર એટલે કેવી પાણી જોઈશે. ત્યાર પછી એની અંદર બેઝિક વસ્તુ આવશે. શું આવશે? વોટર સાયકલ. એથી નાનપણ ત્રીજા ચોથા ધોરણથી આપણે ભણતા હોય છે. પાણીનું એક ચક્ર છે. પહેલાં વાદળા ઉપર જઈને જાય, 700 રૂપિયા નીચે આવે, એ જ પાછું પાણી ક્યાં જાય? છેલ્લે દરિયામાં જાય, અને વળી પાછા દરિયામાંથી ઉપર જાય, વાદળ બને. તો આ આખી જે વોટર રિસોર્સિસ, આજુબાજુમાં કેટલા એવા રિસોર્સ છે. જેમ આપણી પાસે છે કે એક તળાવ છે આપણું, બરાબર, હમીરસર, એ એક રિસોર્સિસ છે. બીજું નર્મદાની કેનાલ અત્યારે આવી ગઈ છે આપણી પાસે, તો એ એક બીજો રિસોર્સિસ છે. નદીઓ નથી આપણી પાસે. સૌથી મોટી તકલીફ છે નદીઓ છે, પણ એ કેવી છે? બધી ખાલી છે. જેમ કે અત્યારે ખાલી નદી એકદમ બાજુમાં આપણે, અંદર પાણી તો છે જ નહીં. પાણી નથી તો મતલબ નથી. બીજું એન્વાયરમેન્ટલ વોટર સેટ સસ્ટેનેબિલિટી, મતલબ લોકોની, હમણાં કદાચ સાંભળતા હશો શબ્દો, રિચાર્જ વેલ કરીને શબ્દ આવે છે. રિચાર્જ વેલ મતલબ કહું, જે જૂના કુવાઓ પડ્યા હોય ને, એની અંદર ખેતરનું પાણી બધું શું કરી નાખશે? પાઇપલાઇન થ્રુ, ખાડો હોય સમજી લો, જૂનો કૂવો પડ્યો છે, અહીંયા હજી ખેતરનું પાણી છે, એ ખેતરનું પાણી ડાયરેક્ટ જલ્દીથી અંદર જશે નહીં, તો એને એક સ્લોપ દ્વારા ક્યાં આપી દેશું? આના અંદર. તો આના અંદર આપવાથી થશે શું? પાણી ગયું ક્યાં? પાતાળમાં જશે પાણી, તો પાતાળમાંથી તમે શું કરી લેશો? પાણીને ઉપર લઈ લેશો. શું કરી લેશો? ખેંચી લેશો. તો પાણીનો તળિયા કઈ ના આપણે, પાણી નીચે ઉતરી ગયું છે, લેવલ આપણું પાણીનું નીચે જતું રહ્યું છે. ધીમે 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 એ શું આવશે? આવશે ઉપર. નહીં તો આ જ પાણી ક્યાં જતું હતું? દરિયામાં. કારણ કે આપણે ખબર છે કચ્છમાં છેલ્લા 4 વર્ષમાં 5 વર્ષમાં એટલીસ્ટ વરસાદ તો આવ્યો છે, નથી આવ્યો એવું નથી, પણ નદીમાં તો પાણી નથી, એ નક્કી છે. ગયું ક્યાં? દરિયામાં. ગયું ક્યાં? મોટા ભાગનું ક્યાં જતું રહે છે? દરિયામાં. તો અગર એ પાણી ક્યાંક ને ક્યાંક જમીનમાં રહી ગયું, પાતાળમાં રહી ગયું, તો તમે શું કરશો? ડાયરેક્ટ એને ઉપાડી. તો આ જ વસ્તુઓને આપણે સ્ટડી કરવાનું છે. તો એની અંદર સૌથી પહેલા કી એલિમેન્ટ્સ કયા કયા છે? સૌથી પહેલા ચાલુ દુનિયા ક્યાંથી થઈ? વરસાદથી. પ્રેસિપિટેશનનો મતલબ શું થયો? વરસાદ થયો. એ વરસાદના અલગ અલગ પાર્ટ છે. વરસાદ એટલે નોર્મલ આપણે જે વાંચીએ છીએ, જોઈએ છીએ, એ વરસાદ થયો. બીજો એક હોઈ શકે બરફ, બર્ફીલું, એમ માખ. આપણે 3 જગ્યાએ 3 વસ્તુ વધારે જોવા મળે. ચોથો જોવા મળે આપણે ત્યાં એ કરા કહીએ, અમુક ટાઈમે જ પડે છે. મોટા બરફ જેવા ગાંગડા ના પડે, એ કરા. એ શું કહેવાય? કરા. એ કરાનો એક નાનો પાર્ટ આવે એને સ્લીટ કહેવાય. તો આવા 3-4 પાર્ટ આવે છે, એ પણ વાત આગળ કરશું. બીજો ભાગ શું હોય? ઇવાપોરેશન. ઇવાપોરેશન એટલે બાષ્પીભવન. શું થાય? ટ્રાન્સપિરેશન એટલે શું? કે જે જમીનમાંથી પાણી શોષે છે. કોણ શોષે છે? ઝાડ. પાણી અને ઝાડનું જે રિલેશન છે એને શું કહેવાય? ટ્રાન્સપિરેશન. ધીમે 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 પાણી તમે આજુબાજુમાં નાખજો તો એ પાણી શું કરી લેશે? ખેંચી લેશે, શોષી લેશે. શોષવાનું કામ છે એને શું કહેશું? ટ્રાન્સપિરેશન. આ બંને ભેગા વર્ડ વાપરીએ તો એવું કહેવાય ઇવાપો ટ્રાન્સપિરેશન. શું કહેવાય? ઇવાપો ટ્રાન્સપિરેશન. બાષ્પીભવન પણ થશે અને સાથે સાથે શોષી પણ લેશે. રન ઓફ અને સ્ટ્રીમ. રન ઓફનો મતલબ વરસાદ આવે તો પાણી વહેતું રહે. શું થાય? વહેતું રહેશે. અને જે સિટીની અંદર જશો તમે તો મોટા ભાગે શું થશે? સિટીની અંદર રન ઓફ તરીકે વધારે પડતું જ બહાર નીકળે છે, કારણ કે જમીનમાં નીચે નથી ઉતરી શકતું. સિમેન્ટ કોન્ક્રીટના બધા ઘર થઈ ગયા છે, રોડ રસ્તા એ બધા સિમેન્ટ કોન્ક્રીટના છે. પાણી જશે ક્યાંથી? નીચે અગર ચાલો જવું બી છે પાણીને, જશે ક્યાંથી? એના માટે શું જોઈએ? જમીન જોઈએ, સોઇલ જોઈએ. અહીંયા તમે
ગમે એટલા રોડ હશે તો એટલીસ્ટ આજુબાજુનો એરિયા એવો તમને જોવા મળશે જ નાની નાની સિટીની અંદર કે જ્યાં પાણી તમારું ક્યાં જઈ શકે, નીચે ઉતરી. એટલે જ ફ્લડ આવવાની સંભાવના સિટીમાં બહુ જ વધારે હોય ગામડા કરતાં. કારણ કે ત્યાં શું કામ ફ્લડ આવે છે? કારણ કે બધી સિમેન્ટ કોન્ક્રીટ છે, પાણી જશે ક્યાં? પછી આપણે કહીએ ને કે ઘરોની અંદર પાણી ઘરી ગયું. કેમ? કારણ કે રોડ ઉપર પાણી નહીં હમાય, એ ક્યાં જશે? જગ્યા કરશે, ને જગ્યામાં બાજુમાં કોણ હોય? ઘર હોય. એટલે એ જ આજુબાજુમાં. સ્ટ્રીમ ફ્લો એટલે જે આપણે કહીએ નદીઓ. શું કહેવાય? નદીનો પ્રવાહ. શું કહેવાય? નદીનો. આના સિવાય શું હોય? મેં કીધું જે પાણીમાં ઉતારવાની જે પ્રક્રિયા છે એને ઇન્ફિલ્ટ્રેશન કહેવાય. ક્યાં જમીનમાં ઉતારવાની પ્રક્રિયાને શું કહેવાય? ઇન્ફિલ્ટ્રેશન કહેવાય. પાણી ક્યાં જાય? આમાં જમીનમાં જાય. ક્યાં જાય? એ હવે જે જમીનમાં પાણી ગયું એનો જે ફ્લો થાય એને શું કહેવાય? ગ્રાઉન્ડ વોટર ફ્લો. શું કહેવાય? ગ્રાઉન્ડ વોટર ફ્લો. આમ બધા હવે એ શું પ્રશ્ન કઈ રીતે પૂછશે એ તો મેઇન તકલીફ છે, કોઈને આઈડિયા જ નથી. બનાવો તો કોઈ બી બનાવી શકે. એવું કહી શકે જમીનના ઉપરના ફ્લો કયા કયા છે ને જમીનના નીચેના ફ્લો કયા કયા. જમીનના નીચે એક જ આવ્યો, બાકી બધા ઉપર ના આવે. શું આવે? બાકી બધા ઉપર ના આવે. બનાવવા માટે કઈ બી પ્રશ્ન બનાવી શકે. ઠીક હે. ક્લાસિફિકેશનની વાત કરીએ. એક આવે સાયકલના સ્ટેજીસ કયા છે. પહેલો વરસાદ જે આવશે, શું આવશે? એટલે પહેલો સ્ટેજ થયો. શું થયો? ફર્સ્ટ સ્ટેપ. વરસાદ આવે. વરસાદ આવશે તો પછી શું થશે? સરફેસ ઉપર રન ઓફ જે આપણે કહીએ છીએ એ થશે. અને ત્રીજું પાણી ક્યાં જશે? નીચે. આ ફ્લો થશે ક્યારે? લેટ થશે. ઇન્ફિલ્ટ્રેશન વાળો હશે. કેવો હશે? લેટ હશે. ધીમે ધીમે જાય ને, સમય લાગશે એને પાણીને. જશે ખરો. બીજું એપ્લિકેશન. એપ્લિકેશન એટલે એન્જિનિયરિંગ કોઈ એસ્પેક્ટ છે, તમારો ડેમ કેનાલ બનાવવું છે તો કોઈ તમને એનાલિસિસ કરવું છે ફ્લડનું, એન્જિનિયરિંગ. એગ્રીકલ્ચર મતલબ શું હોય? જે આજુબાજુના ખેતીવાડી વાળા વિસ્તારો છે એને પાણી કઈ રીતે ક્યારે જોઈશે, સપ્લાય શિયાળામાં જોઈશે, ઉનાળામાં કેટલો જોઈશે, એ બધોનો કહેવાય ને અભ્યાસ હતો. તો વાત કરીએ તો એને શું કહેશું કે એગ્રીકલ્ચર. કારણ કે મેઇન વાત હશે અહીંયા ક્રોપ્સ અને સોઇલ મોઇશ્ચરની. સોઇલ મોઇશ્ચર એટલે વિનાશ. પાણીની જમીનને શું જોઈશે? ભેજ જોઈશે. ભેજ. અત્યારે ભેજ પડેલો જ છે, વરસાદ લેટેસ્ટ થયેલો છે એટલે ભેજ હશે. થોડાક દિવસ પછી કદાચ ડ્રાય થઈ જશે તો પાણી આપવું પડે. એટલે જ પિયતવાળી જે હોય એમાં ટ્રાય આપણે એવું કરતા હોય બને ત્યાં સુધી જેથી કરીને આપણો કોસ્ટ ઓછો થાય. ભગવાન મહેરબાન હશે મતલબ કે ઉપરનો જે વરસાદ આવશે એક તો મીઠું પાણી હશે, એટલે પાક થવાની સંભાવના વધી જશે. અને બીજું તમને નીચેથી જે આપણે કૂવામાંથી પાણી લઈને જવું પડે છે તો મોટર બાળવી પડે છે, તો કોસ્ટ પણ તમારો શું થઈ જાય? બીજું છે હાઇડ્રોલોજી. મતલબ કે જે જીઓલોજી વાળા હોય, જીઓલોજી વાળા હોય એ બધા શું કરે? નીચે જમીનની અંદર પાણી ક્યાં છે, કેવું છે, શું છે, કેમ છે, એ બધું ચેકિંગ કરતા હોય. આપણે ખારી નદી ઉપર જાઓ, બક્સરની સામે વાળો ખારી નદીનો પાર્ટ છે, તમે જો કેવી ખીણ પડી છે. એનો હજી અભ્યાસ કરવા વાળા હશે એ કોણ હશે? જીઓલોજી વાળા. કોણ હશે? જીઓલોજી વાળા. એ બધા ને કહેવાય હાઇડ્રોજીઓલોજી. કહેવાય હાઇડ્રોલોજીકલ સાયકલ. સાયકલની અંદર કોણ કોણ હોય? વરસાદ આવશે, વરસાદ પછી શું થશે? ઇવાપોરેશન. હા. પછી આ કોણ લેશે? ઝાડવા લેશે. કોણ લેશે? ઝાડવા લેશે. આ શું કહેવાય? કન્ડેન્સેશનનો મતલબ શું? કે જે વાદળા બંધાય. શું થાય? વાદળ બંધાય. થાય કે ઉપર જશે ધીમે 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 બાષ્પીભવન થઈને વરાળ સ્વરૂપે ઉપર જશે અને ઉપર જઈને ઠંડી હવામાં ભેગા થશે, ગરમ ઠંડુ થશે એટલે વરસાદ ત્યાં આવી જશે. અને એને કહેવાય વરસાદ. એટલે કે બીજું છે ઇન્ફિલ્ટ્રેશન. ક્યાં જાય? જમીનમાં જાય. અને જમીનમાં થઈ જાય એટલે એ શું બનશે? ગ્રાઉન્ડ વોટર ફ્લો બનશે. અને જો જમીનમાં નથી જતો એ ક્યાં બનશે? જમીનની ઉપર બનશે. અને જમીન ઉપર થતો ફ્લોને શું કહેશું? રન ઓફ કહેશું. હવે જે સમજી લો કે તમને એમ થાય કે મને કંઈક લખવું છે તો આખા પેજની અંદર તમને ખાલી લખતે શબ્દ શું આવડવો જોઈએ? તો એક જ વસ્તુ યાદ આવવી જોઈએ કે આ ત્રણ ટર્મ છે, ત્રણ ટર્મ છે એ લખતે યાદ આવવા જોઈએ. ખાલી કયા કયા ટર્મ આવે બસ. કારણ કે ટર્મ લખશો ને તો આપને આપ યાદ આવશે. ઇવાપોરેશનમાં સાહેબ બોલ્યા હતા, ટ્રાન્સપિરેશનમાં સર બોલ્યા હતા, તરત યાદ આવશે. તો છેલ્લા દિવસે યાદ ના કરવું પડે, આખું પેજ નહીં વાંચવું પડે, ખાલી ટર્મ જ યાદ આવશે. ઇવાપોરેશન બોલાશે એટલે તરત યાદ આવશે. બાષ્પીભવન, ટ્રાન્સપિરેશન તરત યાદ આવશે. ઝાડવા લઈ લેશે તો તરત યાદ આવશે. તો યાદ રાખી છે. એટલે કોઈક પેજમાં ઓછી જગ્યા જોઈશે, કોઈક પેજમાં વધારે જોઈશે. એટલે આપણે શું કરવાનું? આપણે આપણી રીતે દિમાગ વાપરવાનું. પછી એવું જરૂર નથી બધા પેજમાં લખેલું હોવું જ જોઈએ. જેમ કે આ ફિગર નાખી છે, ફિગરમાં એ જ વસ્તુ લખી છે જે મેં બોલી ગયો. તો હવે એને કંઈ આ તો સમજવા માટે છે કે છેલ્લે ફ્લો જશે ક્યાં જશે? ઓશિયનમાં જશે. ગ્રાઉન્ડ વોટર ફ્લોની વાત કરી લઈએ તો ગ્રાઉન્ડ વોટર ફ્લો છેલ્લે જાય છે ક્યાં?
ઓશનમાં જશે અગર ઓશન તમારો નજદીક હશે તો. અગર દૂર છે તો નહીં જાય, દૂર છે તો નહીં જાય, દરિયો નજીક નથી તો નહીં જાય. કેચમેન્ટ એરિયા પેલા ફિગર બતાવી દઉં. કેચમેન્ટ એરિયા એટલે શું? આવો એક સ્ટેપ જોવા મળશે. દરેક એરિયામાં હોય જ. નાનો આમ તો સ્લોપ હોય, કોઈક જગ્યાએ વધારે સ્લોપ હોઈ શકે, પણ હોય તો ખરો. પાણી જ્યારે અહીંયા વરસાદ આવશે, વરસાદ સ્વરૂપે અહીંયા જ્યારે જ્યારે બી આવશે, પાણી ક્યાં આવશે? નીચે આવશે. આ જાય છે એ સમજી લો તમારું શું થઈ ગયું? એક નદી ગયો, જે ગયો એ પાણી તમારું અહીંયાથી આમ જશે. ત્યાંથી નીચે નીચે નાના 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 ડિસ્ટ્રીબ્યુટરી આવી પણ તમારે શું થશે? જોવા મળે. ડિસ્ટ્રીબ્યુટરી એટલે આપણે કહીએ ને, આ રોડ રસ્તા ઉપરથી જેટલું પાણી આવ્યું એ બધું પાછું છેલ્લે મેચ ક્યાં થવાનું છે? એની અંદર જ જવાનું છે. તો આને શું કહેવાય? વોટર સેટ. કે જે એરિયા શું કહેવાય? જે એરિયા આજુબાજુનું પાણી શું કરતું હોય? કલેક્ટ કર. શું કરતું હોય? કલેક્ટ કરશે. એ એરિયાનું બધું પાણી ક્યાં જશે? આપણો સોર્સ જે છે આપણો છે એ શું છે? આપણો લેક, એમાં હમીસર. કારણ કે છેલ્લે એને પહેલે પાણી ત્યાં જાય છે એટલે જ આપણે કહેતા હોય હમીસર ઓગની જાય એટલે એમ કહેવાય ભગવાન પૂરેપૂરા આવી ગયા છે અહીંયા. મતલબ કે વરસાદ પૂરો થઈ ગયો છે એમ. મતલબ કે સફિશિયન્ટ જોઈએ એટલો તો એટલીસ્ટ થઈ ગયો છે એમ. કારણ કે પાણીનું આવક તમારી ચાલુ થઈ ગઈ. તો આવશે મોટા બંધ કે નાના બંધ જે કહેવાય છે ત્યાંથી થઈને પાણી ક્યાં જશે? તમારા હમીસરની અંદર જશે. નદીઓમાં તો પાણી જનરલી અહીંયા આપણે ત્યાં આવતું જ નથી. એટલા માટે આપણે વાત કરશું કે જનરલી ત્યાં શું કરતા હોઈએ છીએ? આ નદી જાય છે સપોઝ, તો નદીની અંદર વચ્ચે એક પાડી બાંધી નાખતા હોઈએ છીએ કેચમેન્ટ જનરેટ કરવા માટે. આગળ સમજાવીશ શા માટે એ જનરેટ કરીએ છીએ, સમજાવીશ આગળ કે કઈ રીતે. નદીઓનું પાણી છે ને ઘણીવાર ટકતું નથી એક જ જગ્યાએ, એટલા માટે. તેમ આ જ પેજમાં તમને કાંઈ લખવાનું ન આવે કારણ કે તમને ખબર પડી ગઈ ને આમાં કાંઈ ફિગર છે, ફિગરમાં કાંઈ લખવાની જરૂર નથી. ખાલી ખબર શું હોવી જોઈએ કે ડિસ્ટ્રીબ્યુટરી છે આ બધી છે એ શું છે? તમારી ડિસ્ટ્રીબ્યુટરી છે ને. આ મેઇન થઈ ગઈ. શું થઈ ગઈ? મેઇન થઈ ગઈ. અહીંયાથી પાણી આવ્યું 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 ધીમે ધીમે જો વધતું જાય છે. અહીંયાથી થોડુંક આવ્યું, અહીંયાથી થોડુંક 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 ડાર્ક થતું જાય જો છે ડાર્ક, અને એની એનલાર્જમેન્ટ થતું જાય છે એના એરિયાની અંદર. તો એ બધું શું થઈ ગયું? તમારું મેઇન ડિસ્ટ્રીબ્યુટરી થઈ ગયું. મેઇન વોટર બજેટ ઇક્વેશન. બજેટ એટલે શું? આવક જવક. બજેટ એટલે શું? આવક ને જાવક. આવક જાવકનો મતલબ શું? અહીંયા આવક તરીકે શું છે? પ્રેસિપિટેશન, વરસાદ છે. જાવક તરીકે કોણ છે? જાવક તરીકે એકચ્યુઅલી ઘણા બધા છે પણ એક નાનો ટર્મ લઈ લઈ તો એક છે રન ઓફ, છે કે નહીં? બીજો કોણ છે? ઇવાપોર ટ્રાન્સપિરેશન અથવા તો ઇવાપોર ટ્રાન્સપિરેશન. બે ભેગા લઈ લીધા. ઝાડ પ્રલય, ઝાડવાને જે લેવા જરૂર છે એ, અને બીજું જે તમારું બાષ્પીભવન થઈ ગયું એ બાષ્પીભવન. બે ભેગાને લઈ લીધા. તો મેઇન તો આ છે. ત્રીજો જે છે એ છે તમારો ઇન્ફિલ્ટ્રેશન. ગ્રાઉન્ડમાં જશે, ગ્રાઉન્ડમાં જશે. એને આપણે જનરલી નામ આપશું એ કોના ઉપર નીકળી થશે? નીચે સોઇલ છે કે શું છે? કારણ કે પાણી મેં કીધું ને એટલે તો કીધું નહીં કે સિટીની અંદર પાણી નીચે જઈ જ નથી શકતું. કોન્ક્રીટ છે જતું નથી, મતલબ સોઇલ છે નહીં તો બિચાર જાય ક્યાંથી? તો એ ડિપેન્ડ કોના ઉપર છે? સ્ટોરેજ કોના ઉપર ડિપેન્ડ કરશે? સોઇલ અને ગ્રાઉન્ડ. કોના ઉપર ડિપેન્ડ કરશે? સોઇલ અને ગ્રાઉન્ડ વોટર ઉપર ડિપેન્ડ કરશે. વાત કરશું ડેલ્ટા એસ ની, કારણ કે પૂછે છે એના રિસ્પેક્ટમાં. કોના કોના ઉપર આધાર રાખે છે? સોઇલ મોઇસ્ચર ચેન્જ. શું કરશે? સોઇલ મોઇસ્ચર ચેન્જ. અગર સમજી લો એ પહેલો વરસાદ છે, શું છે? ફર્સ્ટ ડે, તો તમે તરત પાણી સુકાઈ જશે. કારણ કે જમીન એવી કેવી હશે? કોરી પડી હશે, ડ્રાય પડી હશે. તરત શું કરશે? મોઇસ્ચર એબ્ઝોર્બ શું કરી લેશે? એબ્ઝોર્બ. પણ હવે સમજી લો કે હું બોટલ ભરીને રાખ્યો છે, એના માથે જ પાણી ઢાળવા કરીશ તો પાણી પાછું શું થશે? રન ઓફ જ જશે ને, ઢોળાશે ને. આખો ગ્લાસ ભરેલો છે એના ઉપર હજી પાણી નાખીશ તો શું થશે? રન ઓફ થશે, બહાર જ નીકળશે. રન ઓફ એટલે બહાર નીકળી જવું એમ. એટલે મતલબ જમીન ઉપર હાલવા માંડવું પાણીનું. તો છેલ્લે તો એ જ થશે. પણ પહેલાં અગર સફિશિયન્ટ અગર એની પાસે મોઇસ્ચર નહીં હોય તો શું થશે? પહેલાં મોઇસ્ચર એની અંદર પાણી છે એ ધીમે ધીમે શોષવા લાગશે. શું કરશે? શોષવા લાગશે. એટલે મોઇસ્ચર વધશે. શું થશે? મોઇસ્ચર વધારો થશે. જેવું ગ્રાઉન્ડ વોટરમાં પાણી જશે, ઇન્ફિલ્ટ્રેશન થશે તો મોઇસ્ચર વધશે. શું થશે? પછી ગ્રાઉન્ડ વોટર લેવલ ઇન્ક્રીઝ થશે. અગર પાણી નીચે ગયું તો શું થયું? નીચે ગયું તો. હા, એક ડિપેન્ડ હોય હંમેશા જરૂર. આવું કહેવાય ને નીચેના લેયર કાંઈ નક્કી નથી હોતા. જમીનના લેયર કંઈ પણ ટાઈપના હોય નીચે. વચ્ચે અમુક અમુક જગ્યાએ સ્પેર હોય. સ્પેર મતલબ હોલ્સ હોય વચ્ચે, વોઇડ્સ કહેવાય ને. એ શું કરે? પાણીને નીચે જવા દેવાય છે. એને આગળ જઈને એક સ્ટડી આવશે જેમાં એક્વિફેર એક્વિક્લુડની વાત કરશું.
કરશું એક્વિફેર, એક્વિક્લુડ અને પર્ચ એક્વિફર કરીને આવશે. એક શબ્દ વાત કરશું અત્યારે, ખાલી યાદ એટલું રાખજો કે વાત કરશું કોની? રિચાર્જ ઓર ડિપ્લેશન અંડર ધી અંડરગ્રાઉન્ડ એક્વિફર્સ. ડેપ્લેશનનો મતલબ શું? ઓછું થવું. શું થયું? ઓછું થવું. અગર પાણી જશે તો એને કહેવાય રિચાર્જ થવું. ડેપ્લેશનનો મતલબ શું હોય? પાણી નહીં જાય તો એ શું ડ્રાય થતું ગયું. શું થઈ ગયું? સમજી લો 10 વર્ષ સુધી પાણી વરસાદ જ ના આવે તો શું થાય? થાય. રિઝર્વર અને લેક લેવલ. આજુબાજુનો રિઝર્વર એટલે શું? તળાવ છે અથવા તો તમારી આજુબાજુમાં જે પણ કંઈ ડેમ છે એના કારણે રાઇઝ ઓર ફોલ ઇન સ્ટોરેજ સ્ટ્રક્ચર. શું થઈ શકે? એના કારણે વધી અને ઘટી પણ શકે. બીજું, અગર આજુબાજુમાં ક્યાંય આપણો વિસ્તાર લાગુ નથી પડતો પણ જે જગ્યાએ લાગુ પડતું હોય નો, કે આપણે કાશ્મીર બાજુ જઈએ અથવા તો તમારા મનાલી બનાલી આપણે જ્યારે જઈએ તો શું થશે? નેટ સ્ટોરેજ વધશે એના કારણ કે પાણી પીગળશે ને, બરફ પીગળશે. અલ્ટિમેટલી શું થશે? બરફ પીગળશે એટલે તમને અલ્ટિમેટલી તો શું મળ્યું? વધારાનું પાણી મળ્યું ને, પાણી જ મળ્યું ને અલ્ટિમેટલી તો તમને. એટલે ઓરિજિનલી જે હતું ડેલ્ટા એસ વાળું ઇક્વેશનને થોડુંક ચેન્જ કર્યું. પી ઇઝ ફોર પ્રેસિપિટેશન, આર ઇઝ ફોર રન ઓફ, ઈ ફોર ઇવાપોરેશન, ટી ઇઝ ફોર ટ્રાન્સપિરેશન, જી ઇઝ ફોર જે ગ્રાઉન્ડ વોટરમાં ગયો એ ગ્રાઉન્ડ વોટરમાં ગયો એ. તો ડેલ્ટા એસ તરીકે નામ ક્યારે બી પૂછે છે શું છે ડેલ્ટા એસ? વોટર બજેટ ઇક્વેશન કહેવાય. એને શું કહેવાય? વોટર બજેટ. પી ઇઝ ફોર પ્રેસિપિટેશન, આર ઇઝ રન ઓફ, ઈ ઇઝ ઇવાપોરેશન, ટી ઇઝ ટ્રાન્સપિરેશન, જી ઇઝ ગ્રાઉન્ડ વોટર ફ્લો એટલે કે ઇન્ફિલ્ટ્રેશન. બીજી ભાષામાં શું કહેવાય એને? ઇન્ફિલ્ટ્રેશન. ત્યાર પછી એક શબ્દ છે રન ઓફ કોએફિશિયન્ટ. શું છે? રન ઓફ કોએફિશિયન્ટ. રન ઓફ કોએફિશિયન્ટનો મતલબ શું? કે જ્યારે સર હું વાત કરું છું કે રન ઓફ થયો તો ખરો. શું થયો? રન ઓફ થયો તો ખરો. રન ઓફ જેટલો વધારે એટલું દરિયામાં પાણી વધારે જાય, એ વાત કરી. જેટલું રન ઓફ વધારે એટલું જ પાણી દરિયામાં જવાની સંભાવના પણ વધારે છે. તો આપણે વધુ કહીએ છીએ પણ ઘણીવાર શું એરિયા મોટો હોય તો વધારે જાય ને, એરિયા નાનો હોય તો ઓછો બી જાય. આપણે હવે જોઈએ છે મને પર્સન્ટેજ વાઇઝ. હું કહી ને માર્ક્સ આવ્યા સાહેબ 200 માર્ક્સ આવ્યા, કેટલામાંથી? 1000માંથી. તો કાંઈ મતલબ જ નહીં ને. અને હું એમ કહું સાહેબ 300માંથી તો હજી કંઈક સારા કહેવાય, 66% આવ્યા એમ કહેવાય. 300માંથી 200 એટલે ઠીક એમ. ઓનામાંથી 1000માંથી 200 આવ્યા તો 20% થયા ખાલી. શું થયા? 20%. તો માર્ક્સ વધારે કે ઓછા એ મતલબ નથી, ટકા કેટલા છે, પર્સન્ટેજ કેટલું, હવે એની વાત કરશું. ડાયમેન્શનલ લેસ નંબર છે જેની રેન્જ કેટલી? કારણ કે પર્સન્ટેજ મેં કીધું ને 0 થી કેટલા હોય? 100 જ હોય. એટલે 0 થી 1 લખ્યા છે. મેક્સિમમ નંબર 1. 1 એટલે પર્સન્ટેજમાં લખો તો એને શું કહેવાય? 100. શું કહેવાય? 100. 0 થી ચાલુ થાય ને ક્યાં સુધી જાય? 100 સુધી જઈ શકે. બીજું કઈ ફોર્મ્યુલા કહેવાય ને? રેશનલ, કે જેમાં યુનિટ ના હોય. શું કહેવાય? યુનિટ ના હોય એનામાં. શું ના હોય? યુનિટ નહીં હોય. કારણ કે ઉપર શું લખ્યું છે? રન ઓફ ડેપ્થ અને નીચે રેનફોલ. હવે સમજી લો રેનફોલ એટલે કે પ્રેસિપિટેશન, વરસાદ છે એમ કહી દઉં 10 સેન્ટીમીટર થયો. કેટલો થયો? એમાંથી પાણી જે ઉપર ચલું ગયું રન ઓફ તરીકે 3 સેન્ટીમીટર છે, તો એનો મતલબ કે 30% શું થઈ ગયો તમારો? ક્યાં જતો રહ્યો વરસાદ? ક્યાં જતો રહ્યો? ગ્રાઉન્ડમાં નહીં, ઉપર જમીન ઉપરનો ફ્લો. રન ઓફ એટલે જમીન ઉપરનો ફ્લો, અને એ છેલ્લે દરિયામાં જ જવાનું છે. ક્યાં જવાનું છે? દરિયામાં. હા, આજુબાજુમાં રિવર મળી તો રિવરમાં જશે ને અલ્ટિમેટલી રિવરે ખુદ ક્યાં જાય? દરિયામાં જ જાય હે ને. તો ટ્રાય કરવાની કે રન ઓફ કોએફિશિયન્ટ કેવો હોય તો પાણી કેટલું નીચે જશે. બોર રિચાર્જ વેલની વાત કરીને મેં, એમાં શું થાય? રન ઓફ ઓછું થશે ને. કારણ કે તમે આખા ખેતરોના પાણી ક્યાં નાખી દીધા? જમીનમાં નાખી દીધા. કુવા મારફતે નાખ્યા પણ નાખ્યા ક્યાં? જમીનમાં. રન ઓફ ઓટોમેટિક કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. તો એની એક આખી ડિટેલ સ્ટડી વાત કરીએ. પહેલાં તો અહીંયા 30%નું એક્ઝામ્પલ આપ્યું. 30 mm રેઇનફોલ થયો, 9 mm માંથી શું થયો? રન ઓફ થયો. તો એને પર્સન્ટેજ કાઉન્ટ કરશો તો 30% થયા. તો 30% શું થઈ ગયો? રન ઓફ. તો બાકીના 70% ક્યાં ગયું? જમીનમાં ગયું. ક્યાં ગયું? જમીનમાં. તો એની એક સ્ટડી છે. સૌથી ઓછો જે પર્સન્ટેજ છે રન ઓફનો એ ક્યાં છે? આફ્રિકાની અંદર. શું કામ? કારણ કે અમુક જગ્યાએ ત્યાં તો વરસાદ નતો થતો. અમુક જગ્યાએ જે છે તે બહુ જ નીલોતરી છે, આખી ગ્રીનરી છે. કહેવાય ને જંગલો છે, એના ગ્રીનરીના જંગલો છે એમ. હવે જંગલ છે ત્યાં સિમેન્ટ કોન્ક્રીટ નહીં હોય, ત્યાં શું હશે? સોઇલ હશે ને. સોઇલ બધું પાણી કરશે. ત્યાં હંમેશા રન ઓફ કોએફિશિયન્ટ કેવો હોય છે? ઓછો હોય છે. અચ્છા, રન ઓફ કોએફિશિયન્ટ ક્યાં વધારે હોય? રન ઓફ વધારે થવાય કોન્ક્રીટ વાળાને. આ બે વિકસિત દેશો છે ને, વિકસિત છે. વિકસિત એ નહીં, વિકસિતની પરિભાષા શું કે જ્યાં સ્ટ્રક્ચર સારા હોય સિમેન્ટ કોન્ક્રીટ વધારે વપરાતો હોય તો 100% ત્યાં શું હશે? રન ઓફ તમારો વધારે હશે. શું હશે? રન ઓફ વધારે. હે
રન ઓફ એટલે ઉપર ઉપર એટલે અહીંયાથી ફ્લો થયો ને પાણીનો એને રન ઓફ કહેવાય. વરસાદ તો ઉપર તો જે આવ્યો હોય 10 mm સમજી લો વરસાદ આવ્યો તો 10 mm પાણી નહીં હોય, નીચે જાય તો ખરું ને થોડું ઘણું, નીચે જવાનું જ છે ને. 10 mm થોડી નીચે જાય ઓલું વહેવા માંડશે. વહેતું પાણી જે કહીને એને રન ઓફ કહેવાય. આપણે શેરીમાં પાણી વહે ને વરસાદ આવે તો એને રન ઓફ કહેવાય. શેરીના પાણીમાંથી અગર નીચે જમીન છે તો એ પાણી અમુક ક્યાં જશે? 100% ઉતરશે. એને નીચે ઉતર્યું તો ઇન્ફિલ્ટ્રેશન, નીચે ઉતર્યું એ ઇન્ફિલ્ટ્રેશન. જમીન ઉપર વહેવા લાગ્યું એનું નામ શું કહેવાય? રન ઓફ. રેઇનફોલ એટલે શું? ભગવાને જે આપ્યું છે વરસાદ સ્વરૂપે એટલે કે પ્રિસિપિટેશન. વરસાદ આવ્યો એને કહેવાય રેઇનફોલ. શું કહેવાય? રેઇનફોલ. રેઇનફોલ રેઇનફોલ એટલે વરસાદ નીચે તરફ આવ્યો ગ્રેવિટીથી. ચલો, ઇવેપોરેશન ફ્રોમ ઓશન કન્ટ્રીબ્યુટ 90%. 90% જનરલી વરસાદ આવે છે કોના કારણે? ઇવેપોરેશન થાય છે 90% કોના કારણે? તમારા દરિયાઈ પાણી. એના કારણે તો વરસાદ બંધાય છે. એના કારણે તો વરસાદ બંધાય છે. રન ઓફ ઓર રેઇનફોલ ઓફ ઇન્ડિયા કેટલો છે પર્સન્ટેજ આપણી પાસે છે? કેટલો છે? 43%. મતલબ કે હું 100 સેન્ટીમીટરનો વરસાદ આવ્યો ભારત વર્ષની અંદર તો એપ્રોક્સ 43 સેન્ટીમીટર રન ઓફ હશે. શું હશે? રન ઓફ હશે. અને બાકીનો 54 સેન્ટીમીટર ક્યાં ગયો હશે? જમીનમાં. ક્યાં ગયો? આને યાદ રાખવા માટે એમ કહી દો જમીનની ઉપર. બસ ઉપર જે વહેતો હોય. ડન. ત્યાર પછી વોટર બેલેન્સ. વોટર બેલેન્સ શું છે? તો મેં કીધું ને 100 સેન્ટીમીટર વરસાદ આવ્યો, 46% ક્યાં ગયું? રન ઓફમાં. 54 ક્યાં ગયું? જમીનમાં. ટોટલ તો 100 જ થયો. પાણી આવ્યું એટલું જ ગયું. એને કહેવાય તમારું વોટર બેલેન્સ. શું કહેવાય? વોટર બેલેન્સ. વોટર બેલેન્સની અંદર યાદ શું રાખવાનું હોય? અગર 100% પાણી છે તો એમાંથી 97.5% ક્યાં છે? દરિયામાં છે. ક્યાં છે? આ કેવું કહેવાય? દરિયાનું. બાકીનું પીવા લાયક પાણી, કામ લાયક પાણી કેટલા ટકા છે? 2.5%. કેટલા છે? 2.5%. હવે જે આ 2.5% છે એમાંથી તળાવમાં કેટલું છે? બાકી તમે સ્ટોરેજ જે ડેમ વગેરે વગેરે કર્યું હોય એને કહેવાય 11%. કેટલું? નદીમાં કેટલું હે? 87%. લેક્સ સોરી તળાવો, તળાવોમાં કેટલું છે? 87%. નદીઓમાં કેટલું છે? કેટલા ટકા હે? અને જે બાકી ડેમ ચેક ડેમ્સ બનાવ્યા હોય, સ્ટોરેજ કર્યા હોય, વોટેવર જે તમે નાળા જે બનાવ્યા હોય એનામાંથી તમારો કેટલો ટકા છે? 11. હવે કેટલા ટાઈમ સુધી ચર્ચા કરવાની છે કે આ 2.5% છે? આગળ જ વાત કરી એમાં સૌથી વધારે પર્સન્ટ છે એ કનો છે? આઈસનો. આખો નોર્થ પોલ છે. આ ભારત વર્ષની વાત નથી બોલા, આખું વર્લ્ડ વાઇડની વાત છે. નોર્થ પોલની આજુબાજુમાં બરફ જ પડ્યો છે. શું છે? બરફ જ પડ્યો છે. તો 68% પાણી જે છે 100માંથી 68% પાણી ક્યાં છે? બરફનો. જે ડાયરેક્ટ કન્ઝ્યુમ નહીં કરી શકીએ, આપણે ડાયરેક્ટ વાપરી નહીં શકીએ. ગ્રાઉન્ડ વોટરમાં કેટલું પડ્યું છે? એપ્રોક્સ 30%. સરફેસ એટલે કે જે તળાવ છે અહીંયા તો તમારી નદીઓ બધીઓ છે એમાં કેટલું છે? 3%. 0.3. 3 એની 0.3. કેટલા? 0.3. અને બાકીના જે જમીનની અંદર જે કહેવાય ને માટીની અંદર ભરેલું પાણી છે એ કેટલું છે? 0. કેટલું? 0. પણ આ તો કેનામાંથી? 100માંથી ગણ્યા ત્યારે. 2.5માંથી ગણીએ તો, કારણ કે પાણી ખરેખર કામનું તો 2.5% છે ને પાછું. 2.5%માંથી આ તમારું કેટલો થયો? તો 17%. સોરી 1.7%. 0.76. 0.007. 0.02. એટલે સૌથી ઓછામાં ઓછો ટકા એવું કહેવાય ને તમારા થશે એ કેના થશે? સરફેસ વોટરના. કેવા છે? સરફેસ વોટર. કેમ સરફેસ વોટર એટલે નદી. નદી એટલે શું? અલ્ટિમેટલી તો પાણી ક્યાં જતું રહ્યું? દરિયાનું છે પાણી. દરિયામાં જામ પડ્યું હોય. આપણે 98% કે 97.5% એ દરિયામાં જ પડ્યું હોય. પણ એ ડાયરેક્ટ વાપરી નથી શકાતા. એ આપણે કામ નથી આપતું ડાયરેક્ટ. ડન. હવે આ તમારા નંબર અહીંયા લખેલા હોવા જોઈએ, યાદ રાખવાના. એ પૂછી લે ડાયરેક્ટ. એ ડાયરેક્ટ પૂછી લે તમને કે ભાઈ આપણે
એપ્રોક્સિમેટલી જમીન ઉપરના સરફેસ વોટર કેટલો છે? 0.3%. કેટલો? 0.3%. બીજું છે રેસિડેન્ટ ટાઈમ. જેમ તમારા ઘરેથી અહીંયા આવતે કંઈક ટાઈમ લાગે, તો જે સ્ટાર્ટ થયો છે જ્યાંથી ફ્લો પાણી સમજી લો અહીંયા પડ્યું ત્યાંથી કરીને જે છેલ્લો પોઈન્ટ હતો હમીરસરનો, જે કેચમેન્ટ કહીએ આપણે, ત્યાં સુધી જતે કંઈક સમય લાગશે. શું લાગશે? સમય લાગશે. તો એને આપણે શું કહેવાય? શું કહેવાય? ટાઈમ કહેવાય. ટાઈમમાં શું હશે? તો ઉપર લખવાનું વોલ્યુમ, કેટલું પાણી આવ્યું છે, નીચે લખવાનું ડિસ્ચાર્જ. શું લખવાનું? વોલ્યુમ ભાગ્યા ડિસ્ચાર્જ ને શું કહેશું? ટાઈમ. શું કહેશું? ટાઈમ. એ મહત્વનો પાર્ટ છે. એટમોસ્ફેરિકનું તો કંઈ લેવા દેવા જ નથી. રહી વાત રિવરની, રિવરમાં કેટલા દિવસ? 2 વીક, એટલે લગભગ 15 દિવસ પહોંચતા લાગશે. એટલું મતલબ ટકશે કેટલું? સાદી ભાષામાં તો એવું જ થયું ને, ત્યાં પહોંચતો દરિયો છે સમજી લો, દરિયામાં પહોંચતે કેટલી વાર લાગશે? 15 દિવસ લાગશે. પ્રવાહને 15 દિવસ લાગશે. લેકમાંથી પાણી ઘણા ટાઈમ સુધી હાલશે. મન થતો તો યાર સુધી ચાલશે, કારણ કે જ્યાં સુધી ઇવાપોરેશન નહીં થાય ત્યાં સુધી તળાવમાં પાણી પડ્યું જશે. હમણાં છે જ ને, આપણે છે જ, કારણ કે વર્ષ સુધી હાલ્યું ને. એમાં બીજું પાણી બીજે ક્યાંથી આવ્યું? ક્યાંથી નથી આવતું. વરસાદનું આવ્યું એ જ આવ્યું, વર્ષ સુધી તો હાલ્યું ને. ગ્રાઉન્ડ વોટર વર્ષોથી પડ્યું છે ત્યાં ત્યાં. યુઝ તો થાય જ છે, જ્યાં વાડી છે ત્યાં યુઝ તો થાય જ છે, એટલે તો લેવલ નીચે જતું રહે છે. શું થાય છે? લેવલ નીચે જતું રહે છે, પણ વર્ષોથી રહેશે ત્યાં, કારણ કે ત્યાં ફ્લો છે એ કેવો હોય? ધીમો હોય. નદીવાળો તો શું ઓશિયનમાં ચાલ્યો ગયો, દરિયામાં ચાલ્યો ગયો. આ ફ્લો તમારો ત્યાં ત્યાં રહી જાય, એટલે તો આપણે નીચે ઉતારવાની ટ્રાય કરીએ છીએ. બીજું માઇનસમાં એ તો ખાલી ડેસ કરેલો છે. 3000 યર્સ, 3000 વર્ષ સુધી તો પાણી એમનું એમ જ રહે. બાકી જે આઈસ કહીએ, માઉન્ટેન્સની અંદર જે હોય, 10,000 વર્ષો સુધી પીગળતે લાગશે. પાણીને પીગળતે લાગશે. 10,000 વર્ષ લાગશે. ત્યાં સુધી તો પેઢીઓ ને પેઢીઓ ઉઠી ગઈ હશે. કેટલા અહીંયા કને જિંદગીમાંથી જતા રહ્યા હશે. ઠીક છે ડન. તો આ છે પહેલો પાર્ટ. આશા રાખીએ કે યાદ રહી જશે. જેટલી બી પોઈન્ટ્સ છે તમને યાદ કરતા રહેવાની ટ્રાય